સેવકને પૂછ્યું કે આ માતાજી કયા, આ માતાજી કયા, બોલો. વિચારવા જેવી વાત શું છે ને, જે માતાનું સ્વરૂપ નહીં ઓળખતા એવા અહીંયા આયા. તારે મને માતાને થયું ઓહો હો, આ જમાનો તો જો, મતલબ હજુ તે તમને જો તમારા બાપ દાદાએ આમને બહુચરમાં કહેવાય, આને મહાકાળીમાં કહેવાય, આને મેલડીમાં કહેવાય, આને ઝોપડીમાં કહેવાય, મશાણીમાં કહેવાય, કે આના આશાપુરા કહેવાય, શક્તિ કહેવાય. ફોટો જોઈને ઓળખ આલી હોય ને તો ધન્ય છે તમારા મા બાપ ને તમારા વડવાઓ, કે જેણે આવી પરંપરાઓ અને આટલું થોડું જ્ઞાન જીવનમાં આલ્યું. આજે કઈક પેઢીઓમાં પોતાની કુળદેવીના નિવેદ શું થાય એ ખબર નહીં હોતી, છતાંય તે ભલે ખબર ના હોય તો તમને ભાવે મન વસ્તુ હાલજો, માતા સ્વીકારી લેશે. નિવેદનું મહત્વ એટલું જ હોય છે કે 12 મહિને યાદ કરી અને જમાડો. એ શું જમાડો છે એને જોવો. મેં ગયા રવિવાર કીધું તું ધૂળ ખવડાવો મારા જેવી માતા, ધૂળ ખાઈ જશે. ભાવની ભૂખી માતા છું, પ્રેમની ભૂખી માતા છું. મને નિવેદની કોઈ પડી નહીં. કદાચ નિવેદમાં ગોર ઓછો હશે ને તો માં ક્યારેય નહીં કે દીકરા ગોર ઓછો નાખ્યો છે. નિવેદમાં કદાચ ચોખ્ખું ઘી નહીં હોય, બજારમાં મળતું ડુપ્લિકેટ ઘી નાખીને ખવડાવો તોય તમારી માં અમીનો ઓળકાર ખાઈ લેશે. એનાથી મોટી વિશેષ શું વાત હોય? આ શું ખોટું? તો આટલી કૃપા, આટલી બધી તમારી ગલતીઓ થતી હોય છતાંય બધું અનદેખું કરીને તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એને પ્રણામ કરવો કે માં ત્યાં આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં જોખ્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ 2 આંખો આવી છે. તારી કૃપાથી કાનની જગ્યાએ 2 કાન આયા છે. તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે. જોયા આ જગતમાં એવા અપંગ ને એવા વિકલાંગ જોવો છો ને તમે? જાઓ એવો ક્યાંક વિકલાંગ હોય, એવા અપંગ હોય, ત્યાં જઈને આંટો મારી આવજો. એમનું અંગ આ જગ્યાએથી પાછળ લાગેલું હોય, મોઢું આખું ફરેલું હોય, તો તમને આવા સુંદર શરીર સાથે તમારો સ્વસ્થ જન્મ થયો હોય ધરતી પર, એનાથી મોટી વિશેષ કૃપા શું હોય ગોડાઓ? આટલી ઉંમર થઈ 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, પણ હજુ તે કદાચ અડીખમ રહેતા હોય છતાંય તે કોઈ તકલીફ, કોઈ રોગ બીમારી આવે ને તો એવી જબરી મોટી દવાખાના ના આવતા હોય અને નાના દવાખાનામાં ઇન્જેક્શનમાં બાટલામાં પતી જતું હોય તો તમારી કુળદેવીનો આભાર માનજો કે માં તારી કૃપા છે. નકર શી ખબર કયા ટાઈમે કઈ કિડની ગાયબ થઈ જાય, કયા ટાઈમે કયું અંગ જતું રહે. આ શું ખોટું? માણસ તમને હજુ પેટમાં ખબર તમારા શરીરમાં કેટલી જાતની ખામીઓ છે, કયો રોગ આવવાનો કોઈને ખબર છે? નહીં ખબર. કોઈ પૂછવાય નહીં રહેતો રોગ, અને ધીરે રહીને રોગ આવે છે. અને કઈક લોકોને થયો. અને હું તો મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારા ધામના આવનારા દરેક ભાવિક ભક્તોને ક્યારેય મોટા જબરા દવાખાના ના આવે, કોઈ રોગ ના થાય. હે રામ, હે નાથ, આજ મારા ધામમાં એટલી કૃપા રાખજો કે મારા દુખિયારા આવનારા ભક્તોને એમના જીવનમાં ક્યારેય મોટી હોસ્પિટલ, મોટા દવાખાનાના પગથિયા ના ચડવા પડે અને ખોટા ખર્ચાના ઓપરેશન ના કરાવવા પડે, એવી મારા ભગવાનને પ્રાર્થના કરું. જેમ કે જ્યારે મોટું દવાખાનું આવે, પૈસા ખીચામાં હોય નહીં અને ઓપરેશન કરવાનું ડોક્ટર કહે ને ત્યારે માણસ આગો પાછો થાય. ટેબલ ઉપર પૈસા મૂકવાનું ડોક્ટરો પહેલા કહેતા હોય છે ને ત્યારે બાપડો રોતો હોય, કોની જોડે માગું, કોને કહું? કેમ કે બધાય તે જોડે આયા હોય ને, એમની જોડે પડ્યા હોય છતાંય તે પૂછે નહીં. પણ એમાંથી એક જ વીરલો કોઈ પેદા થયો હોય જેને મારી માતાનો કૃપા હોય, તરત ઊભો થઈ જાય, ચિંતા ના કરતો હું બેઠો છું. આવું કોઈ કહેવા વાળું મળી જાય ને એ દાડો ભલે વ્યક્તિને નિમિત્ત માનજો. કૃપા મારા જેવી માતાની હશે કે અડધી રાતે દવાખાનામાં તમારી ફી ભરવા હું મેળવી આવું,
ગમે તે સમયે ગમે તે રૂપમાં આવું, હગાવાળાના મગજમાં વસીને આવું, શેઠિયાના મગજમાં વસીને આવું, તમારા બાજુવાળાના મગજમાં વસીને આવું, મોવા માસી મહા ફુવા ગમે તેના મગજમાં વસી અને તમારે આશ્વાસન આલું કે ચિંતા ના કરતા, મારી જોડ છે, તમારે જે ભરવાના થાય કહી દો, હું ભરી દઈશ, દવાના હું આપી દઈશ, ચિંતા ના કરતા, તો મોની લેજો બુખાર મેલેડી બોલી. મને ચિંતાઓ છે ગોડા તમારી. અને ગરીબોની માતા મન ચમ કહેવાય છે? એટલે કહેવાય છે ગરીબ જોડે એટલા 2-2 લાખ રૂપિયાના ઓપરેશન કરવાના પૈસા હોતા નથી. ત્યારે મારે મોટા મોટા ઓપરેશન, મોટી મોટી ગાંઠો દૂર કરી અને એમને સ્વસ્થ કરવાના હોય છે. મારી મોનતાઓ તમે જોવો છો કે મોટા મોટા કેન્સર મટી ગયા, મોટા મોટા જબરી ગોઠો મટી ગઈ, મોટા મોટા થયેલા લખવા, મોટા મોટા જબરા થયેલા રોગ બધું મટી જાય છે મારા ધામમાં. એવો વિશ્વાસ છે દરેકનો. અને જોવો છો, અને હજુ જોવું હોય તો બેસજો, હમણાં લાઈન થશે. એ તો 5 હાથ લેવાય છે, 5 હાથ. એ તે એટલે વિડીયો ઉતારવામાં આવે છે કે તમે વિડીયોમાં મને માતાને જોઈ, તો એ તમારું વિડીયો કોક જોવે તો બીજાને ભરોસો આવે. અને કોક બાપડો દુઃખી થયેલો હોય અને નિરાશ થયેલો હોય, પૈસા હોય નહીં, દવાખાનું આવ્યું હોય, અને ગમે તો અહીં કદાચ કોકના સ્ટેટસમાં હું મેલેડી આવી જાઉં અને તરત મારી મોનતા રાખીને શી ખબર એનું કામ થઈ જાય. ફરું છું પણ મોબાઈલમાં ફરું છું ને, આમ મોબાઈલ ખોલો એટલે પહેલી ખુખાર મેલેડી જ દેખાય. આ શું ખોટું? પણ આમ હવારમાં ઉઠો, રાતે ઊંઘો તો છેલ્લી હું ખુખાર મેલેડી જ દેખાવ. આમ મોબાઈલમાં આમ જોતા હોય વિડીયો, ફેરવી ભલે આડું ઓરું જોતા હોય પણ મેં ખુખાર મેલેડી હું આવી જાઉં. આ બધું ના જોઈશ, મને માથાને જો. આ શું ખોટું? તો વિચાર થાય ને કે આ ટેકનોલોજીનો જમાનો છે, આ યુગ ટેકનોલોજીનો છે. તો આ યુગ ટેકનોલોજીનો છે ને, તો મને મારા માતાને તે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેકનોલોજીને માધ્યમ રાખીને, મોબાઈલનો માધ્યમ રાખી મારો અવાજ, મારા ઉપદેશ, મારી વાણી ગુજરાતના ખૂણા ખૂણાના ગામડા સુધી, મારા ભાવિક ભક્તો સુધી પહોંચાડવા માટે છે. નહીં તો મને વિડીયોની પડી નહીં, મને કોઈ વિડીયોની પડી જ નહીં. કોઈ દર તમને એમ નહીં કહેવામાં આવ્યું સબસ્ક્રાઇબ કરજો. બતાવો એક જણા, એક વિડીયો બતાવો. વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અરે ખુખાર મેલડી છે, ક્યારે લાઈક ની ભીખ ના માગે. બીજી વસ્તુની તો વાત જુદી રહી. અહીં કોઈ પરાણે કોઈ સબસ્ક્રાઇબ કરવામાં ના આવે. જેના મનમાં હૃદયમાં વસી જાવ ને ઓટોમેટિક લાલ બટન દબાઈ જાય. આ શું ખોટું? તો હું વિડીયો માટે નહીં, ફેમસ થવા, હજુ કેટલું ફેમસ થવું છે. આ મેરો તો પટેલ માતો નહીં, અને હજુ કેટલું આનાથી વધુ કોહેડો. મારો દીકરો તો મને પ્રાર્થના કરે કે માડી આપણે જેટલી વ્યવસ્થા છે તું એટલા લાય થોડા. તો મારે શું કરવું પડે ખબર છે? 2-4 રવિવાર અહીં અમુક ભાવિકો આવે ને 2-4 રવિવાર એમને ચોક લગન બગનમાં જવાનું ગોઠવી દો. મતલબ જે આવી રહે ને એવા જ લાવ. દર રવિવાર નહીં મેર પડતો હોય. જોજો ભાગ્યે જ કોઈક નજીકના હશે અને જે પતિ પત્ની જોડે આવતા હશે ગમે તે, તો દર રવિવાર મેર પડતો, નકર દર રવિવાર મેર નહીં આવતો હોય. 2-4 રવિવાર એક વખત, 2-4 રવિવાર એક વખત, એમ જો 2-4 રવિવાર એક વખત બધા આવી રીતે આવે છે ને, તારા મેરો હમાઈ રહેશે. મારા બધા ગુજરાતના, ભારત દેશના રાજ્યોના ઘણા ભાવિકો જેને હિન્દી ગુજરાતી નહીં આવડતી એવા ભક્તો આવે છે. જે બધાને ભેગા કરું ને તો આખું બારે જા બંધ થઈ જાય. લોકો સોસાયટી ઘરોથી બહાર ના નીકળે. રાવ સાચું છે ખોટું? પણ મારે કોકનું વિચારવું પડે. હું તમારું વિચારું છું તો મારે કોકનું વિચારવું પડે. લગન સિઝન આવી હોય, કોકના લગન હોય,
તો તમારો ટ્રાફિક એટલો બાપડા લગન બગડે. છતાં એ વાતે મારા સેવકોને મારા દીકરાને માફ કરજો કે ક્યાંક ને ક્યાંક તમારો અવસર પ્રસંગ હોય ને રવિવારે